આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી નગરના મધ્યમાં આવેલા ઐતિહાસિક નબી સાહબની મસ્જિદ ખાતે મોહમ્મદ પૈગંબરના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદ પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। સમગ્ર નગર રંગબેરંગી રોશનીથી ઝગમગ્યું છે। ત્યારે બપોરે ભવ્ય જુલુસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાના સાવલીમાં પૌરાણિક ઐતિહાસિક નબી સાહેબની મસ્જિદ આવી છે, જ્યાં વડોદરાના ગાયકવાડી શાસન રાજવી પરિવારના સમયમાં ઇસ્લામ ધર્મના સંસ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના પહેરણ મુબારકને એક સંદૂકમાં મૂકી તબરુકાત તરીકે જમીનમાં મૂકી સ્થાનક બનાવવામાં આવ્યું, જેથી આ મસ્જિદ નબી સાહેબની મસ્જિદનું મહત્વ ખૂબ વધી જાય છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સાવલીનગરમાં ખૂબ જ રંગબેરંગી રોશની કરવામાં આવી છે। વહેલી સવારથી જ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। નબી સાહેબની મસ્જિદમાં ફજરની નમાજ સલાતો સલામની અદાયગી કરાઈ છે। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત મહાનુભાવોએ હાજરી પણ આપી છે। અહીંયા અસંખ્ય વિવિધ ખાણીપીણીના સ્ટોલ પણ લગાવવામાં આવે છે, તે પણ પ્રસાદ રૂપે વેચવામાં આવી રહ્યો। સાથે જ સિંહોરા ભાગોળથી શરૂ થયેલી શોભાયાત્રા લાહોરી વાઘા ચોક બસ સ્ટેન્ડ અને ભાગોળ મુખ્ય બજાર થઈ નબી સાહેબની મસ્જિદ ખાતે પૂર્ણ થઈ છે। સાવલીનગર સહિત તાલુકાના ગોઠડા, ટુંડાવ, મંજુસર, કરચિયા, વાંકાનેર સહિતના ગામોમાં પણ ઈદે મિલાદના પર્વની ઉજવણી કરાઈ છે।